બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો હું સગુણાબેન આહિર સુરત થી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવશું માંડવીના દાણાનું ગ્રેવી વાળું શાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે માંડવીના દાણાનું શાક બનાવવાનું છે. તો તેના હારું મેં આ માંડવીના દાણા લીધેલા છે. તેને મેં 2 થી 3 કલાક પહેલા મેં પલાળવા મૂકેલા હતા. એ હવે સરસ એવા પલળી ગયા છે. આ રીતનો દાણો એકદમ પોચો થઈ જાય છે. આ રીતના દાણા થઈ જવા જોઈએ. ત્યાર પછી મેં ગ્રેવી બનાવવા માટે ચવાણું લીધેલું છે, ખાટું મીઠું આવે તે, અને ફાફડી લીધેલી છે. અને ગ્રેવી બનાવવા માટે કાંદાને સમારી નાખ્યા છે અને ટમેટાને પણ સરસ એવા સુધારી લીધા છે. મસાલામાં આપણે હળદર લીધી 1 ચમચી જીરું, કાશ્મીરી લાલ મરચું, રાઈ, ધાણા જીરું અને નમક અને હિંગ. પહેલા આપણે દાણાને બાફી લેશું. તેના માટે મેં કડાઈમાં પાણી લીધેલું છે. હવે પછી આપણે ગેસ ચાલુ કરશું. આ કડાઈમાં આપણે પલાળેલા દાણા નાખી દેશું. તમારી પાસે જો ટાઈમ વધારે હોય તો તમે દાણાને સાંજે પલાળી દો ને સવારે શાક બનાવી શકો. ટાઈમ ના હોય તો 2 કલાક સુધી પલાળો તો ચાલે. આ દાણાની સાથે આપણે 1 ચપટી જેટલી હળદર નાખી દેશું. 1 ચમચીનું ચોથા ભાગનું નમક નાખશું. હવે 5 મિનિટ સુધી દાણાને બફાવા દેશું, જેથી કરીને શાક ઝડપથી પાકી જાય. આપણા દાણા સરસ એવા બફાય ત્યાં સુધીમાં આપણે બાકીની પ્રોસેસ કરીએ. આપણા દાણા બફાય ત્યાં સુધીમાં આપણે ફાફડીને અને ચવાણાને ખાંડી લેશું. ચવાણું પણ હારે નાખી દેશું. હવે સરસ એવો ઝીણો પાવડર તૈયાર કરી લેશું. આ રીતે શાક બનાવશો એટલે બધાય માગી માગીને ખાશે. ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થાય છે. આ રીતે બંને વસ્તુ સરસ ખંડાઈ ગઈ છે. હવે દાણાને જોઈ લેશું. જુઓ, દાણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે. જુઓ, આ રીતના દાણા થઈ જવા જોઈએ. હવે દાણાને નીચે ઉતારી લેશો અને તેનો ચટપટો વઘાર કરશો. હવે આ દાણાને એક તપેલીમાં કાઢી લેશું. આ દાણા તમે બાફીને પણ ખાઈ શકો, પણ શાક સરસ લાગે છે. હવે શાક બનાવવા માટે મેં અહીં કઢાઈ લીધેલી છે. તેમાં તેલ નાખીશું. તેલ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધુ લઈ શકો છો. આમાં તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ નાખશું. રાઈને સરસ ફૂટવા દેશું. ગેસ ધીમો કરી દેશું. ત્યાર પછી આપણે 1 ચમચી જીરું નાખશું. મીઠા લીમડાના પાન નાખી દેશું. અડધી ચમચી હિંગ નાખશું. ત્યાર પછી આપણે સુધારેલી ડુંગળી નાખી દેશું. ડુંગળીને થોડીક સોફ્ટ થવા દેશું. મિત્રો, તમે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો. જુઓ, ડુંગળીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. ત્યાર પછી આપણે સમારેલા ટમેટા નાખી દેશું. તેને પણ ઝીણા સમારવાના.
ફરી પાછું મિક્સિંગ કરી લેશું. તેમાં હળદર પાવડર નાખશું. આપણે મસાલાના ભાગનું જ નમક નાખવાનું છે, કારણ કે દાણા બાફવામાં પણ આપણે નમક નાખેલો હતો. 1 ચમચી ધાણા જીરું પાવડર. જો ડુંગળી અને ટમેટા બંને વસ્તુ હાઈ ક્લાસ એવી સોફ્ટ થઈ ગઈ છે. ત્યાર પછી આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું. જો મસાલો હાઈ ક્લાસ એવો પાકી જાય પછી આપણે જે બંને વસ્તુ ખાંડેલી હતી તે નાખી દેશું. એક ચમચી ખાંડ નાખશું. હવે 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ નાખીશું. આ શાક ખાટું મીઠું અને ચટપટું લાગે છે. ત્યાર પછી આપણે પાણી નાખીશું. ત્યાર પછી આપણે રસો કરવા માટે 1 ગ્લાસ પાણી નાખીશું. જો તમારે વધારે રસાવાળું બનાવવું હોય તો તમે વધારે રસો નાખી શકો. જુઓ ગ્રેવી આપણી સરસ એવી પાકી ગઈ છે. આ રીતની એકદમ ગ્રેવી ઘાટી થઈ જાય ત્યાર પછી આપણે બાફેલા દાણા નાખી દેશું. હવે 5 મિનિટ સુધી આમ જ પાકવા દેશું. એકદમ ગ્રેવી વાળું ઘાટું શાક થઈ જશે, એકદમ લચકા જેવો. આમાં બીજા કોઈ ગરમ મસાલા નથી નાખવાના, તો પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ એવું તૈયાર થાય છે. ઉપરથી ઢાંકી દેશું જેથી કરીને ઝડપથી રસો બળી જાય. શાકને જોઈ લેશો. જુઓ સરસ એવું ગ્રેવી વાળું શાક તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દેશું. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થાય તેવું માંડવીના દાણાનું ગ્રેવી વાળું શાક તૈયાર થયું છે. હવે ગરમા ગરમ શાકને સર્વ કરશો. જુઓ મિત્રો, બન્યું છે ને શાક એકદમ 1 નંબર. ગરમા ગરમ રોટલી સાથે મસાલા છાશ. તો તૈયાર થઈ ગયું છે મિત્રો આપણું
માંડવીના દાણાનું ગ્રેવી વાળું શાક. તો તમને કેવી લાગી આ ગ્રેવી વાળા શાકની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો મને પણ ખબર પડે કે તમને આ શાકની રેસીપી સારી લાગી કે નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.